સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર 73 અંદર વરસાદી પાણીની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે ગટર જોડાણ કરેલા છે. તેને હિસાબે 2019થી લઈને અત્યાર સુધી જે તાપી નદીની અંદર જે ગટરનું પાણી ભળી રહ્યું છે તે એને હિસાબે તાપી નદી પણ દૂષિત થાય છે અને જે વરસાદી પાણીની ગટર આરસીસી બોક્સવાળી કરવામાં આવેલ છે તે ફ્લડ ગેટમાંથી તીવ્ર દુર્ગંધ રાત્રે આવતી હોવાથી આસપાસના વિસ્તારની અંદર રહી શકાય તેવી સ્થિતિ નથી. ગટરના પાણીથી બહુ તકલીફ પડે છે અને એટલું ગંદુ પાણી આવે છે કે અહીંયા રહેવાતું નથી. અને તમે શું ધ્યાન રાખો છો કે અહીંયા બધે પાળા બાંધીને જગ્યા વધારીને ઢોર પણ બાંધે છે ને એનું કચરું પણ અંદર નાખે છે. તો તમારે આ બધું જોવાનું શું છે? તમારે નકરા પૈસા જ ભેગા કરવાના છે કે આ બધું પબ્લિકનું રક્ષણ કરવાનું છે? વેરો ઉઘરાવો છો, બધું કરો છો, ચોખ્ખાઈ તો કરતા નથી. અમે અહીંયા લગભગ 11 વર્ષથી રહેવા આવ્યા છીએ, પણ જ્યારથી આ વરસાદની ડ્રેનેજ લાઈન તાપીમાં ભેળવી છે, વરસાદના પાણીની સાથે ડ્રેનેજ લાઈન ભેળવવામાં આવી છે, તેના લીધે અમારે અહીંયા બહુ જ દુર્ગંધ આવે છે. કોઈ મહેમાન આવ્યા હોય તો એને ખબર પડે છે કે આ દુર્ગંધ તો બહુ ખરાબ આવે છે. તમે અહીંયા બધા રહ્યો છો કઈ રીતે? એમ કે એટલે આનું કાંઈક નિવારણ લાવો. હવે તમે વહેલી તકે નિવારણ લાવો. નાના બાળકો બચ્ચા હોય ને એને પણ ખબર પડે છે કે આ ગંદી સ્મેલ આવે છે, તો હવે એ કેવી રીતે સહન કરી શકે? એટલે આ ફ્રોડ જે થયું છે ને એને તમે સરખું કરો. અને બિનકાયદેસર જ છે જે જોડ્યું છે, જોડાણ કર્યું છે એ બિલકુલ બિનકાયદેસર છે. તો આનો રસ્તો કંઈક કાઢો. સ્વચ્છ સુરત કઈ રીતે કહી શકાય? આટલા નાના એરિયામાં આટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે સ્વચ્છ સુરત કઈ રીતે તમે કહી શકો છો ને કેવી રીતે એનો બિરુદ લો છો અને કેવી રીતે એનો એવોર્ડ તમને મળે છે? બસ આનો જવાબ